ધોરણ 10 ની અંદર ચોથું ચેપ્ટર જે છે એની અંદર આજે આપણે બીજો ભાગ સમજવા જઈ રહ્યા છીએ. કાલે આપણે કેટલીક માહિતી બીજી કીધી હતી કે કાર્બનિક જે સહસંયોજક છે તેના ગુણધર્મો આપણે વાત કરી હતી, બરાબર. આયનીય સંયોજનો છે તો એના ગુણધર્મોની આપણે વાત કરી હતી. આજે આપણે જે ચેપ્ટર છે કાર્બનિક સંયોજન, પર્ટિક્યુલરલી આપણે કાર્બનની જ વાત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. કાર્બન જે છે એ શું છે, બરાબર, અને આપણે આગળ લક્ષણો તો જાણ્યા જ છે. એ પણ મેં કીધું હતું એમ કે આયનીય સંયોજનથી તે કેવી રીતના અલગ પડે છે, તો સંપૂર્ણ માહિતી જે છે આપણે ચેપ્ટરમાં લેવાની છે, બરાબર. આયનીય સંયોજન છે તો એ કંઈક આપણને કાર્બનથી અલગ જોવા મળે છે, બરાબર. એટલે કાર્બનનું રૂપ જોવા નથી મળતું એવું કહી શકું હું કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એને મેળવવા અથવા તો ગુમાવવા એ જે ઘટના બને છે આયનીય સંયોજનમાં બને છે. કાર્બન જે છે એમાં કોઈ જ પ્રકારની ગુમાવવાની કે મેળવવાની ઘટના બનતી નથી. કેમ નથી બનતી એના માટેના કેટલાક તર્ક આપેલા છે આપણને. તર્ક પ્રમાણે આપણે કાર્બન વિશે થોડી માહિતી લઈએ કે એ ગુમાવે તો શું થાય, મેળવે તો શું થાય. જોવા જઈએ તો કાર્બન એ મેળવતો નથી પણ ગુમાવતો નથી. ખાલી આપણે પરિકલ્પના આપણે અહીંયા સમજવાની છે, કલ્પના લેવાની છે કે આ રીતના થાય તો શું થાય, બરાબર. તો આપણે વાત કરીએ કાર્બનની ચતુસંયોજકતા. તો પહેલા આપણને જે ઇલેક્ટ્રોન રચના ગોઠવવા માટેની જે કક્ષાઓ છે, કક્ષાઓ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી કે પહેલી કક્ષા છે તો એ કે કક્ષા કહેવાય, બીજી છે કે એલ કક્ષા કહેવાય, ત્રીજી છે એલ એમ કહેવાય, છેલ્લે આવે તો એન કક્ષા. પણ આપણે બહુ વધારે સમજવાનું નથી, આટલી કક્ષાઓ છે. દરેક કક્ષામાં કેટલાક અંક નિશ્ચિત જોવા મળે છે. કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે વચ્ચે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે. એની જેટલી સંખ્યા પ્રોટોન અને ન્યુટ્રોનની જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાઓમાં ગોઠવાયેલા હોય. સમજો કે વચ્ચે 6 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 2 હોવા જોઈએ ઇલેક્ટ્રોન, ને અહીંયા 4 હોય, 4 ને 2 6 થાય. એ કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એ કક્ષા 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, બીજાને કે હવે તમે આવશો નહીં, બરાબર. એની પાસે જગ્યા જ નથી. એક આપણે કહીએ છીએ અપાકર્ષણ અને આકર્ષણનો ગુણધર્મ જે છે, ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે, હે, વિરુદ્ધ હોય તો આકર્ષણ ને આકર્ષણ થશે. અહીંયા સરખા છે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે, તો એ એટલા માટે દૂર રહી શકે છે. એટલી જ જગ્યા છે, 2 જ સમય શકે છે. બીજામાં 8 સમય શકે છે, પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે 6 છે, તો એ 6 કરવા માટે મારે 4 જ ઇલેક્ટ્રોન આની અંદર હશે, બરાબર. આવી અષ્ટક રચના આપણે સમજ્યા હતા. 8 પછી પણ 8 હોય, પછી 18 આવે, આ રીતના ક્રમ છે. આ 3 કક્ષા યાદ રાખીએ કે એલ એમ, બરાબર. ચલો આની કક્ષા આધારે આપણે સમજીએ કે એના પહેલા આપણે પરમાણુ ક્રમાંક જે આપેલા છે, પરમાણુ ક્રમાંક આપણે દરેકના યાદ હોવા જોઈએ, બરાબર. પરમાણુ ક્રમાંક અહીંયા આપણે કાર્બનનો એક પરમાણુ ક્રમાંક લઈએ તો એ 6 હોય છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. સાહેબ કે પરમાણુ ક્રમાંક ક્યાંથી યાદ રાખવાના? તો તમને એક ચોપડીની અંદર આપેલું છે, તમને પેજ નંબર કહું એટલે તમારે સાથે ચોપડી રાખવાની છે. જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે ત્યાં સુધી ચોપડી આપણે સાથે રાખી અને સમજવાનું છે. પેજ નંબર 86 ઉપર જે આપણને આવર્ત કોષ્ટક આપેલું છે, બરાબર. આધુનિક આવર્ત કોષ્ટક 86 પેજ તમને અહીંયા દેખાય જ છે. 86 પેજ ઉપર જેટલા પણ આપણને અહીંયા તત્વો આપેલા છે, 118 તત્વો અહીંયા સુધી આપેલા છે, બરાબર. 1 પછી 2 3 4 5 6 7 8 9 10 આ રીતના ક્રમ આપેલા છે. બધા જે છે તત્વો છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ અહીંયા લખ્યા છે. 1 તેનો પરમાણુ ક્રમાંક કહેવાય. અહીં ઉપર હિલિયમ ની ઉપર 2 લખ્યું છે તો 2 છે એનો પરમાણુ ક્રમાંક છે. લિથિયમ માટે 3 પરમાણુ ક્રમાંક છે. બેરિયમ માટે 4 છે. એવી રીતના તમે જુઓ કાર્બન જે છે, કાર્બન માટે પરમાણુ ક્રમાંક કેટલો છે આની અંદર જુઓ તો તમે આમ જોતા જશો તો અહીંયા કાર્બન આપેલું છે, 6 આપેલા છે. પરમાણુ ક્રમાંક જે છે 6 છે. ઉપર જે આપણે લખ્યા છે બધું આપણે એ ચેપ્ટરમાં સમજવાનું છે. ટૂંકમાં આપણે સાથે રાખીને બેસીએ
જે પ્રમાણે હું તમને કહું એ પ્રમાણે તમારે જોવાનું છે, બરાબર. ચલો પહેલા આપણને ખબર પડી પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 જોવા મળે છે. પરમાણુ ક્રમાંક હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જે છે ગોઠવવાની હોય છે. આ જે આપણને અષ્ટક આપેલું છે, બરાબર, એની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. ચલો ઇલેક્ટ્રોનની રચના કેટલી આવે તો એનો મતલબ કે કક્ષામાં 2 સમાઈ શકીએ તો અહીંયા લખ્યું છે આ પર્ટિક્યુલર કાર્બન માટેની અષ્ટક રચના છે, બરાબર. વચ્ચે જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ જોવા મળે છે. વચ્ચે પ્રોટોન ન્યુટ્રોન હોય એની સંખ્યા પણ કેટલી હશે? 6 જ હોય. આની અંદર પ્રોટોન પણ 6 હોય, ન્યુટ્રોન પણ કેટલા હોય? 6 જ હોય. બંનેની કોમન સંખ્યા ભેગી ગણીએ 6 સંખ્યા જોવા મળે છે. બરાબર. પ્રોટોન છે તે ધન વિસ્ભાર ધરાવે છે, ન્યુટ્રોન છે તે કોઈ પણ વિસ્ભાર ધરાવતો નથી. ચલો તો આ રીતના આપણે હવે લઈએ તો કે કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન આપણે સમય શકીએ છીએ. 2 જ ઇલેક્ટ્રોન સમય શકીએ. અહીંયા 2 મૂકી દીધા. L કક્ષા છે. L કક્ષામાં આમ તો જોવા જઈએ તો 8 સમય શકે. 8 સુધી લિમિટ છે. 8 થી ઉપર ના જઈ શકે, 8 થી નીચે ગમે ત્યાં લઈ શકીએ. આપણે લેવાના 6 બનાવવાના છે. પરમાણુ ક્રમાંક 6 થવો જોઈએ. તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા જોઈએ? 6 ગોઠવવા જોઈએ. તો k માં 2 અને L માં પણ 4. 4 ને 2 6. અંદર પણ 6 છે, બહાર પણ 6 છે. બરાબર. તો 6 થાય તો એ ટૂંકમાં આપણે કહીએ કે સ્થાયી રહી શકે છે. અંદર પ્રોટોન ન્યુટ્રોન છે, બહાર એ 6 ની સંખ્યા પર આમ જોવા જઈએ તો સ્થાયી છે. બરાબર. આખા તત્વની રીતે વિચારીએ તો સ્થાયી છે. અંદર અને બહારની રીતે વિચારીએ તો પ્રોટોન ન્યુટ્રોન સામે ઇલેક્ટ્રોન એ સ્થાયી છે. પણ ઇલેક્ટ્રોન રચના જે છે એ અષ્ટકના નિયમ પ્રમાણે કેટલી થવી જોઈએ? 8 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 8 થવી જ જોઈએ. બરાબર. તો આખો એક તત્વ છે આપણે કહીએ ને કે સ્થાયી બની શકે. મેં અહીં 2 જગ્યાએ શબ્દો આપે છે, જોજો, ધ્યાન આપજો. પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ છે તો આ કઈ સરખી છે તો એ બરાબર છે. બરાબર. પણ અષ્ટક રચના જે છે એ 8 થવી જોઈએ, એની જગ્યાએ 4 જ છે. 8 થવા માટે એને કંઈક પ્રક્રિયા થાય છે. કંઈક પ્રક્રિયા એટલે કાં તો એ ગુમાવે કાં તો મેળવે. આવી વસ્તુ જે છે એ આયનીય સંયોજનમાં થાય છે. કયા તત્વોમાં થાય છે? આયનીય સંયોજનમાં આ પ્રક્રિયા થાય છે. કાં તો એ ગુમાવી દે. સમજો કે અહીંયા 2 4 છે તો 4 છે મેળવી લે. સમજો કે મેળવે છે. કાર્બન પોતે તો એવું નથી કરતો. હું વાત કરું છું આયનીય સંયોજન. બરાબર. પેલા આયન સંયોજન એના માટે સમજી પોઈન્ટ આવશે આપણે. જો એ મેળવે, સમજો બહારથી કોઈ તત્વમાંથી 4 મેળવે તો અહીંયા કેટલા થઈ જાય? 8 થઈ જાય. 8 થાય તો અષ્ટક રચના કમ્પ્લીટ થઈ. અહીંયા 8 છે, અહીંયા 2 છે. દરેકની અંદર આવું થવું જોઈએ. બરાબર. 8 થઈ જશે જો એ 4 મેળવે તો. 4 મેળવે તો એ ઋણ આયન બને. જે કંઈ પણ તત્વ હોય એ કેવું બનશે? ઋણ આયન બનશે. અહીંયા દોર્યું છે મેં કીધું કાર્બનનું દોર્યું છે. તો હું સમજાવું છું એ અલગ સમજાવું છું. કાર્બન થોડું સાઈડમાં રાખો. તો 8 થઈ ગયા તો એ મેળવે છે 4 એટલે ઋણ આયન બને છે. જે તે કહીએ તત્વો હોય એ કેવું બને છે? ઋણ આયન બને છે. જો અષ્ટક રચનામાંથી આ જે 4 છે એ ગુમાવી દે, બરાબર, શું કરે? ગુમાવ, તો પણ શું થશે? અહીંયા તો 0 થઈ જ જશે. પહેલાથી જે છે નોર્મલ. અંદરની અષ્ટક રચના ખાલી 2 વધશે તો એમાં તો 2 જ જોઈએ છે. અહીંયા 8 તો હાવ હોય નહીં તો એ પણ ગણાય. સાવ ના હોય તો એ પણ અષ્ટક રચના પૂરી જ ગણાય. અને હોય તો એ કમ્પ્લીટ સંખ્યામાં લાવવી પડે તો પણ અષ્ટક રચના પૂર્ણ ગણાય. સાવ ના હોય કાં તો સાવ જે અંક આપ્યો છે એ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. કાં તો મેળવે છે કાં તો ગુમાવે છે. જો ગુમાવે તો એને કહેવામાં આવે ધન આયન. કોઈ તત્વ છે 4 સમજો અહીંયા 4 છે ગુમાવી દે તો L કક્ષા તો ભલે એ સંપૂર્ણ પૂરી રહેતી હોય ટૂંકમાં, K કક્ષા છે 2 સંપૂર્ણ રહે છે તો એ ગુમાવે છે એટલા માટે કેવો આયન ગણાશે? ધન આયન ગણાશે. ટૂંકમાં મેળવે તો ઋણ આયન, ગુમાવે તો ધન આયન, એ જે તે તત્વ બને છે. બરાબર. ચલો હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન કાર્બન વિશે. ખાલી ફક્ત વાત કરી, આયન સંયોજનની વાત કરી મેં.
તે બંને ગુમાવે કાં તો મેળવે. કાર્બનની અંદર આવું કંઈ થતું નથી. કાર્બન જે છે એ અલગ પડે છે. કાર્બનમાં આવું કંઈ થતું નથી. આયન સંયોજનમાં આવું ક્યાંય ભણવામાં આપણે આવશે નહીં. ફક્ત કાર્બન વિશે ભણવામાં આવે એટલે આપણે મગજમાં ફિટ જે રાખવાનું છે એ રાખવાનું છે. ગુમાવે અને મેળવવાની જે ક્રિયા છે એ કાર્બનમાં થતી નથી. આ ખાસ યાદ રાખજો. કાર્બનમાં ગુમાવવાની મેળવવાની ક્રિયા થતી નથી. તો કે શું થાય? કારણ કે અષ્ટકર્તાને 4 છે ને આ તો મારે કરવા જ પડશે. તો એ બનાવવા માટે એ ભાગીદારી કરે છે. શું કરે છે? ભાગીદારી. કોની ભાગીદારી? ધીમે ધીમે આપણને બધી જ સમજણ પડશે. અત્યારે ખાલી એક યાદ રાખો કે કાર્બનનું રૂપ હોય, ભાગીદારી કરી અને અષ્ટકર્તા પૂર્ણ કરે છે. ગુમાવવા મેળવવાની કોઈ ક્રિયા થતી નથી. ચલો તો K2 L છે એ 4 છે, બરાબર. હવે અહીંયા જુઓ બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ બાહ્ય કક્ષા છે, L કક્ષા છે, 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોઈ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. જો આમાં સરસ મજાનો એક ટોપિક છે. બાહ્ય કક્ષા હોય એ પૂરી ભરાઈ ગઈ. સમજો કે આની અંદર ભાગીદારીથી કોઈ 4 ઇલેક્ટ્રોન આવી ગયા છે. ભાગીદારી એક આખો અલગ ટોપિક છે. એ તમને આ પતે પછીના લેક્ચરમાં તમને સમજ પડી જશે. જેટલું સમજાવું એટલું પહેલા તૈયાર રાખો. ભાગીદારી છે એક 4 ઇલેક્ટ્રોન કાર્બન છે ભાગીદારીથી મેળવી લે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બની જાય? 8 બની જાય, બરાબર. 8 બની જશે. 4 મેળવી લે છે ભાગીદારીથી, બરાબર. 8 મેળવી લે છે તો અષ્ટકર્તા 8 ની પૂરી થઈ જશે. તો 8 જે છે એ અને અહીંયા 2 છે, 8 + 2 એટલે કેટલા બને? તો કે 10 બને. તો 10 ઇલેક્ટ્રોન જે છે, બરાબર. 10 ઇલેક્ટ્રોન વાળી રચના બીજી કોની હોય? તો દાવત પુસ્તકમાં જોવાનું. દાવત પુસ્તકમાં જુઓ તમે નિયમ પહેલું જે આપણને આપેલું છે હિલિયમ છે. એની કેટલી ઇલેક્ટ્રોન રચના છે? તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. નિયોન છે તેની કેટલી સંખ્યા થઈ? પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. તો પરમાણુ ક્રમાંક જોજો બીજા નંબરે નિયોન 10. છેલ્લી આખી જે લાઈન છે, આખી 18મો જે સમૂહ આપણે કહીએ, છેલ્લો 18મો સમૂહ, આખો સમૂહ જે છે એના 2, 10, 18, 36, 54 એ આખો સમૂહ કમ્પ્લીટ ઇલેક્ટ્રોનની સંખ્યા અને અષ્ટકની જે સંખ્યા છે કમ્પ્લીટ ધરાવે છે. 2, 8, 8. તો તમે વિચારો પહેલા 2 છે તો એ કોના માટે લાગુ પડે? પરમાણુ ક્રમાંક હિલિયમ, બરાબર. એવી રીતના તમે જુઓ 8 ને 2 10. તો 10 માટે કોણ લાગુ પડે? નિયોન. 8 ને 8 16, 16 ને 2 18 થશે. તો 18 છે કોના માટે લાગુ પડે છે? તો જુઓ તમે આર્ગોન માટે લાગુ પડશે. આટલા સુધી આપણે વિચારો ખાલી અને 3 કક્ષા જ આપણે વિચારવાની છે. જે અષ્ટકના સંપૂર્ણ હોય છે, સમજો 2 તો હિલિયમ હોય, 8 ને 2 10. પરમાણુ ક્રમાંક નિયમનો 10 છે તો અહીંયા અષ્ટકના પ્રમાણે 8 ગોઠવાઈ જશે, અહીંયા 2 ગોઠવાઈ જશે એટલે 10 થઈ જાય છે. તો નિયોનની કમ્પ્લીટ અષ્ટકના એને મેળવવાના પણ ના આવે, ગુમાવવાના પણ ના આવે, કોઈ પણ પ્રકારની ભાગીદારી પણ કરવામાં આવતી નથી. અહીંયા તો આપણે ભાગીદારી કરીએ છીએ. જુઓ તમે અહીંયા 4 છે, 4 ની 4 ઉમેરવા પડે તો 8 થાય. નિયોનની પરમાણુ ક્રમાંક 10 છે તો 10 માટે આપણે પહેલા 2 અહીંયા ગોઠવી દઈએ. 8 છે L કક્ષામાં ગોઠવી દઈએ. 8 એટલે 8 ના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય 1 2 3 4 5 6 7 અને 8. આ રીતે ગોળાકાર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આપણે તો ખાલી આ સંખ્યા લખીએ છીએ કે ગોળાકાર રૂપે ગોઠવાયેલા હોય છે, બરાબર. ચલો 10 છે તો નિયોન 18 માટે જુઓ 8 ને 16 કે 17 ને 18 કમ્પ્લીટ રહે છે. 18 તો આર્ગોનની પરમાણુ ક્રમાંક છે એમાં કોઈ ઉમેરવાના કે મેળવવાના કે પછી કોઈ ભાગીદારી કરવાની આવતી નથી. તો જેટલામાં આપણે તત્વો સમજીશું હવે આગળ આવશે હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, બધાની ઇલેક્ટ્રોન્સ આપણે જોઈએ તો આમાં જે ઇલેક્ટ્રોન્સ આવે પછી ગોઠવીએ તો પાછળ જે રૂપ છે એને આપણે યાદ રાખીશું તો આગળ કેટલાક ટોપિક આપણને ખબર પડશે. તો આટલી પહેલા વાત થઈ કે કોઈ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા, સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા
અહીંયા 4 છે તો સંપૂર્ણ કહેવાય નહીં. એની અંદર મારે ભાગીદારીથી 4 ઉમેર્યું તો 8 બને તો એને સંપૂર્ણ કહેવાય. હવે સમજો કે 8 બની જાય તો 8 ને 2 કેટલા થાય? 10 થાય. અહીંયા સમજો 4 ઉમેર્યા આપણે 4 ને 4 8 થઈ જશે. એટલે 8 ની એસ્ટેટ રીતના પૂરી થશે. પાછા 2 તો આગળ છે એટલે 10 થાય છે. તો 10 થાય તો પાછું પરમાણુ ક્રમાંક છે એ 10 કોનો છે? તો એ નિયોનનો છે. એનો મતલબ એવો થાય કે જો ભાગીદારીથી 4 મેળવી લે તો કાર્બનની જે રચના છે એ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી બને છે. જે કંઈ પણ 18મો સમૂહ છે, 18મો સમૂહ આપણે તમને બુકની અંદર દેખાડ્યો છેલ્લો, એ આખો 18મો સમૂહ ગણાય. એની અંદર જેટલા પણ તત્વો આવે છે બધા નિષ્ક્રિય વાયુ કહેવાય. કેવા વાયુ કહેવાય? નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. કારણ કે એની અંદર કોઈ ઉમેરવાની મેળવવાની ભાગીદારી કોઈ આવતું નથી, એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. ચલો, તો કોઈ પણ તત્વની સક્રિય સંપૂર્ણ ભરાયેલી બાહ્ય કક્ષા હોય, બાહ્ય કક્ષા ભરાયેલી હોય તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવી દેશે. ચલો, હજી પણ આ ટોપિકને આપણે ઘણા બધા ઉદાહરણ સમજવાના છે એટલે વધારે ખબર પડી જશે. આયનીય સંયોજનની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને પ્રાપ્ત કરે છે. અહીંયા મેં તમને સમજાવ્યું આયનીય સંયોજન. આયનીય સંયોજન હોય તો એની રચના જ્યારે બનાવવાની હોય ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવવી હોય, બરાબર. મેં કીધું કે આ સમજો કે આ એક તત્વ છે, એમાં અહીંયા 2 આપેલા છે, અહીંયા 4 આપેલા છે, બરાબર. આ તો આનો થયો એટલે હું નહીં સમજો, બીજું સમજો તમને. સમજો 7 થાય છે તો 7 × 8 = 9, બરાબર. 9 પરમાણુ ક્રમાંક છે અથવા તો 9 ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય. એના મતલબ પરમાણુ ક્રમાંક જે આ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે, બરાબર. ચલો, તો 2 એ તો અષ્ટક સંપૂર્ણ જ છે કારણ કે 2 હોવી જ જોઈએ. 7 તો 7 છે કેટલા ખૂટે છે? આપણે લાવવાના છે 8, ખૂટે છે કેટલા? 1. આ જે છે એ સમજો આયનીય સંયોજન છે. કેવું સંયોજન છે? આયનીય સંયોજન છે. કાર્બનનું નથી, આયનીય સંયોજન. 7 છે એની અંદર મારે 8 લાવવાના છે તો 1 જે છે એ શું કરવો પડશે? એને મેળવવો પડશે. 1 મેળવી લે તો એ કેટલા બની જાય? 8 બની જશે. કેટલા બની જશે? 8 બની જશે. 8 બની જાય તો પાછું 8 ને 2 કેટલા થાય? 10 થાય. તો 10 થાય તો પાછું ઇલેક્ટ્રોનની જે પરમાણુ ક્રમાંકની ગોઠવણી છે એ કોના જેવી થઈ જાય? 10 નિયર એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય છે, બરાબર. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના જે છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને પ્રાપ્ત કરે છે. એનો મતલબ એવો થાય આપણે સમજ્યા કે કાં તો એ ગુમાવે છે કાં તો એ મેળવશે. 7 છે તો એ મેળવે છે તો 8 થઈ જશે. તો એની અષ્ટક રચના જે છે 8 ની પૂરી થઈ જશે. તો એ આયનીય સંયોજન છે એ ટૂંકમાં 8 ને 2 10 થાય છે. 10 છે તો નિષ્ક્રિય વાયુ નિયન જેવી રચના પ્રાપ્ત કરે છે. સમજો કે 7 ની જગ્યાએ ઇલેક્ટ્રોન રચનાની પરમાણુ ક્રમાંકના આધારે સમજો કે સંખ્યા 3 આવતી, 3 ને 2 5. તો 3 જે છે એ 5 ઇલેક્ટ્રોન મેળવવા કરતા 3 ને ગુમાવી દેશે. 3 ને ગુમાવી દે એટલે L જે કક્ષા જે છે ખાલી થઈ જશે. એનો મતલબ ખાલી 2 રહેશે. તો જે રચના બને છે એ 2 જ રહે છે. પરમાણુ ક્રમાંક 2 બને છે. સંખ્યા જે છે 2 જ રહેશે ઇલેક્ટ્રોનની. 2 છે એ પરમાણુ ક્રમાંક કોનો છે? પાછો હિલિયમનો છે. તો આયનીય સંયોજન કાં તો મેળવે છે કાં તો ગુમાવે છે. સમજો 3 આયનનો બનતો હોય, 5 જેનો પરમાણુ ક્રમાંક હોય એ 3 બનતો હોય, 3 ને 2 5 છે. 3 છે એ ગુમાવી દેશે, ખાલી 2 રહેશે. તો વિલિયમ જેવી રાખે છે. અને સમજો કે 7 હોય તો 7 હોય તો એ 1 મેળવે છે તો 8 બને છે. તો એ નિયમ જેવી નિષ્ક્રિય રચના બનાવે છે. આજે આપણે સમજી લીધી માત્ર ને માત્ર આયનીય સંયોજન નો અહીંયા ટોપિક આપેલો છે એટલે મેં તમને સમજાવ્યું છે. બાકી આયનીય સંયોજનનું ચેપ્ટર બધું એક અલગ એનો એક પાર્ટ છે. 10મામાં આપણે નથી આવતું, બરાબર. એટલે એને સમજવું બહુ અઘરું છે કારણ કે આખું ચેપ્ટર આપણે એમાં આવતું નથી. થોડી તમને માહિતી આપી કે કાં તો એ ઇલેક્ટ્રોન મેળવશે
કાં તો એ ગુમાવશે. એ બંનેના આધારે મેં તમને સમજાવ્યું કે નિષ્ક્રિય વાયુ જેવી રચના જે છે એ ધરાવે છે. ચલો જેમ જેમ આપણે આગળ ચેપ્ટર ભણતા જઈશું એમ એમ આપણે નિષ્ક્રિય વાયુ કોણ છે, શું રચના હોય, કેવી રીતના સાથે સંબંધ થાય છે એ ઉદાહરણથી સમજીએ. ડાયરેક્ટ આપણે એમ સમજ્યા, થોડું આગળ જઈશું આપણને વધારે ખબર પડી જવાની છે. હવે વાત કરીએ કાર્બનને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના. જો અહીંયા આપણે જુઓ, ચલો બાકીનું બધું જે છે હું સાફ કરી દઉં છું, બરાબર, આપણને થોડો ખ્યાલ આવે. તો પહેલા જે આપણી રચના હતી એ કઈ હતી? હવે આપણે પાછા રિટર્ન આવીએ છીએ કાર્બન ઉપર. કાર્બન છે ને ઇલેક્ટ્રોન રચના જે છે પરમાણુ ક્રમાંકના આધારે જોઈએ તો 2 અને 4 છે. 4 ને 2 6 થાય, અંદર પણ 6 છે. L છે આમાં મારે 8 અષ્ટકનો નિયમ પ્રમાણે 8 ની રચના બનાવવી છે. તો કાં તો એ મેળવે કાં તો 4 ગુમાવે. સ્થાયી બનાવવું હોય તત્વોને, કાર્બનના તત્વોને સ્થાયી બનાવવું હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના જે છે એ સ્થાયી બનવી જોઈએ, બરાબર. ત્યારે એનું બંધારણ બની શકે અષ્ટક રચના પૂરી થાય તો, બરાબર. તો જુઓ, કાં તો એ ગુમાવે, 4 ગુમાવી દે તો અષ્ટક રચના જે છે એ રૂપમાં ક્લિયર થાય. કાં તો એ 4 મેળવે તો 8 ની બને તો 8 પ્રમાણે ક્લિયર થાય, બરાબર. 8 એટલે આ તમે કીધું ગોળાકાર ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા હોય. 2 છે તો આ 1 અને 2, અહીં 8 છે તો એ પણ અહીંયા 1 2 3 4 કઈ 8 હોય. તો આપણે એમ કક્ષામાં માહિતી બહુ આવશે નહીં. જો નિષ્ક્રિય જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય તો ત્યાં 4 ઇલેક્ટ્રોન કાં તો ગુમાવવા પડે છે ને કાં તો પછી 4 ઇલેક્ટ્રોન એને મેળવવા પડે છે. કોના જેવી રચના બનાવવાની છે? નિષ્ક્રિય વાયુ જેવી રચના. નિષ્ક્રિય વાયુ જ્યારે પણ બોલું એટલે તમારો ધ્યાન ચોપડીમાં એ આવડ પુસ્તકની અંદર જવું જોઈએ. નિષ્ક્રિય વાયુ જેવી રચના 2 બરાબર 10 એટલે આપણને 18 આપેલું છે એવી રીતના. તો જો નિષ્ક્રિય વાયુ રચના મારે બનાવવી હોય 4 મેળવી લે તો 8 8 ને 2 10 તો કોના જેવી રચના થશે? નિયોન જેવી. કારણ કે 10 જે છે કોની છે? નિયોન જે છે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના ઇલેક્ટ્રોનને મેળવી હશે, સોરી કાર્બનને મેળવી હશે તો 4 ઇલેક્ટ્રોન કાં તો પહેલા સમજાય મેળવવા પડશે, જેમ અહીંયા 4 મેળવી લે તો 8 બની જાય, ને કાં તો પછી એને 4 જે છે એ ગુમાવવા પડે છે. 4 છે ગુમાવી દે તો 2 ઇલેક્ટ્રોન રચના જે છે રહે. તો 2 જે છે કોની છે? હિલિયમની છે. એટલા માટે કાર્બનને નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવવી હશે તો કાં તો 4 ગુમાવવા પડે કાં તો મેળવવા પડે. પણ મેં પહેલા પણ તમને એમ કીધું હતું કે આયનીય સંયોજનો જે છે આયનીય સંયોજનો છે ગુમાવવા અને મેળવવાની ક્રિયા જે છે એ કરી શકે છે. પણ કાર્બનની અંદર એવું થતું નથી. એનું કારણ શું? તો અહીંયા આપણે જે લખ્યું છે એ સાચું નથી, આ તર્ક છે, કલ્પના છે. શું છે? કલ્પના છે. આવું કાર્બનમાં હોતું નથી પણ આપણે સમજીએ છીએ કે આવું હોય તો શું થાય એમ. જો કલ્પના છે, હોતું નથી. પહેલા પણ મેં કીધું કે કાર્બન છે એ કોઈ દિવસ મેળવી શકે કે પછી ગુમાવી શકે એવી ઘટના બનતી જ નથી. એમાં કઈ ઘટના બને છે? ભાગીદારીની. ભાગીદારી શું છે એની સમજણ મેં તમને કીધું, આગળ વધશે આપણને. ચલો વિચારી લઈએ, કલ્પના વિચારી લઈએ શું થઈ શકે. સમજો 4 ઇલેક્ટ્રોન મેળવે તો C4 એનાયન એટલે ઋણાયન બનાવી શકે. મેં હવે શરૂઆતમાં કીધું કે જ્યારે મેળવવાની ક્રિયા આવે ત્યારે કેવો આયન બનતો હોય? કાર્બન ઋણાયન બનતો હોય. કોઈ પણ તત્વ મેળવવાની ક્રિયા થતી હોય ત્યારે ઋણાયન બને. એવી રીતના સમજો 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ગુમાવવાની ક્રિયા હોય ત્યારે કેવો આયન બનતો હોય? ધનાયન બનતો હોય. એટલે કેટાયન કહેવામાં આવે છે, ધનાયન. ઋણાયન એનાયન કહેવામાં આવે છે, બરાબર. અહીંયા જુઓ, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે, જે અસ્થાયી છે. વિચાર, અહીં બંનેમાં કેટલા છે? 6 છે. પ્રોટોન ન્યુટ્રોન અંદર 6 છે. બારે પણ 6 થવા જોઈએ. સાથે સાથે ઇલેક્ટ્રોન રચના જે છે અષ્ટકના નિયમ પ્રમાણે 8 પણ થવી જોઈએ. આપણે એવું કરીએ છીએ. તો 8 બનાવવી હોય તો મેં એમ કીધું અહીંયા પહેલો ટોપિક છે મેળવે છે, 4 મેળવે છે તો એ 8 થઈ જશે. 4 ને 4 8,
પછી આ 2 ઉમેરાય એટલે +2 એટલે બને કેટલા 10 બનશે. ઇલેક્ટ્રોન કેટલા બને 10 છે એટલે આનો મતલબ કે નિયમ જેવી રચના ધરાવે છે. બરાબર. તો આવું થાય ને તો બારે 10 ઇલેક્ટ્રોન છે, અંદર કેટલા છે? પ્રોટોન ન્યુટ્રોન સંખ્યા 6 છે. અંદર 6 છે અને બારે 10 છે, સંખ્યા લેવલ આવતી નથી. તો એને કહેવાય અસ્થાયી. ઈ કેવા રહે છે? અસ્થાયી રહે છે. સમાવવા મુશ્કેલ છે, કારણ કે અહીંયા 10 છે અને અહીંયા અંદર 6 છે, તો બંનેનું લેવલ જળવાશે નહીં. લેવલ નહીં જળવાય તો એટલા માટે એને કહેવાય અસ્થાયી તત્વ છે. એટલે કાર્બન છે એ જો સમજો કે મેળવી લે તો પણ એ અસ્થાયી બને છે. એટલે મેં કીધું કે મેળવવાની કે ગુમાવવાની ક્રિયા કરતો નથી. આ તો આપણે કલ્પના વિચારીએ છીએ કે આવું થાય તો શું થાય એ વિચારીએ છીએ. તો અસ્થાયી છે, તેનો મતલબ અહીંયા ગુમાવે તો પણ એ અસ્થાયી બનતો જ હોય ને, કારણ કલ્પના છે. 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? 6 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન વાળો કાર્બન બનાવવા વધુ ઊર્જા જોઈએ. મેં કીધું અહીંયા પહેલું લઈએ મેળવીએ છીએ તેના માટે કીધું કે 10 થવા જોઈએ. અંદર 6 છે એની અંદર 4 ઉમેરી શકતો નથી. એટલે 4 ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ છે, કારણ કે અંદર 100 છે. 6 + 4 કરીએ તો 10 થઈ જાય, તો પાછું બંનેનું લેવલ થઈ જાય. બહાર પણ 10 છે, બંને કક્ષાના અંદર પણ 10 થઈ જાય. અંદર 4 સમાવવા મુશ્કેલ છે. અહીં એટલી બધી જગ્યા જ નથી હોતી કે અંદર 4 સમાઈ શકે. બરાબર, બહુ અઘરું છે ટૂંકમાં. તો એ સમાઈ શકતા નથી, એટલા માટે એ અસ્થાયી છે. એવી રીતના જો ગુમાવી દે, આ 4 ગુમાવી દે તો વધે ખાલી 2. સમજો આના માટે આપણે લઈએ તો 2 વધે. ગુમાવવાની ક્રિયા થાય તો 4 ગુમાવી દે છે, 2 વધે. અંદર 6 છે, બારે 2 છે. અંદરથી મારે કેટલા બાદ કરવા પડે? 4 બાદ કરવા પડે. અંદર જે 6 ની સંખ્યા છે એમાંથી અહીંયા પ્લસની જગ્યાએ -4 કરી દઉં તો વધે કેટલા? 2 વધે. તો બારે પણ 2, અંદર પણ 2, તો પાછું એ લેવલ સ્થાયી થઈ જાય. પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સ્થાયી થઈ જાય. બરાબર. પણ અહીંયા અંદરથી મારે 4 બાદ કરવા હોય, સમજો 6 માંથી મારે 4 કાઢી વાળો તો એ જે કે તત્વો અહીંયા કાર્બન ભણીએ છીએ તો કાર્બન સમજો 4 કાઢી નાખે તો એના માટે બહુ જ ઊર્જાની જરૂર પડે છે. સખત ઊર્જાની જરૂર પડે છે અને એ શક્ય છે નહીં, નથી શક્ય. આમ ફરીથી તે કેવો રહેશે? અસ્થાયી રહેશે. ફરીવાર તે અસ્થાયી મેળવે તો પણ અસ્થાયી રહે, ગુમાવે તો પણ અસ્થાયી રહે છે. તો એટલા માટે કાર્બન જે છે એ મેળવી કે ગુમાવી અને પોતાની જે સ્થાયિકતા છે એ બનાવી શકતો નથી. એટલે જ કાર્બનનું રૂપ છે અલગ છે. બધા આયનીય સંયોજનો છે એનાથી કેવું છે? અલગ છે. એટલે જ આપણે આખું ચેપ્ટર એનું ભણીએ છીએ. જ્યારે આયનીય સંયોજન છે તો એમાં કાં તો મેળવી અને કાં તો ગુમાવી સ્થાયી બને છે. બરાબર. કેવી રીતના બને શું છે આપણે કંઈ સમજવાનું છે નહીં. બરાબર. આયનીય સંયોજનો છે એ બનાવે છે. કાં તો મેળવી લે તો પણ સ્થાયી થઈ શકે છે, કાં તો ગુમાવે તો પણ સ્થાયી થઈ શકે છે. ચલો, તો આ વાતથી કાર્બનની મેળવે ગુમાવે આ એક કલ્પના છે. હકીકત છે અને આપણને પોઈન્ટ સમજાવવા માટે કલ્પના વિચારી શકીએ છીએ. આયનીય સંયોજનમાં આવું થાય છે. બરાબર. અહીંયા થાય તો શું થાય? આયનીય સંયોજનમાં આ બંને ટોપિક લઈએ ને તો એમાં કાં તો સ્થાયી થતો હોય, સમજો મેળવે તો સ્થાયી થતો હોય, કાં તો ગુમાવે તો સ્થાયી થતો હોય. બંનેમાં એક બે લાગુ સાથે ના પડે. બંનેમાંથી કોઈ એક કાં તો ગુમાવી દે કાં તો મેળવી દે તો સ્થાયીતા અંદર આવી જાય. કાર્બનમાં કંઈ એવું થતું નથી. ટૂંકમાં જેટલું પણ આપણે આ સમજ્યા, ટૂંકમાં મારે એવું કહેવું હતું કાર્બન પરમાણુ છે વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતા નથી. કારણ કે આયનિક બંધ જે છે, આયનિક સંયોજનો જે છે એ તો મેળવે કાં તો ગુમાવે અને પોતે સ્થાયી બને છે. પણ અહીંયા તો મેળવવા ગુમાવવાની કોઈ ગમે એ ક્રિયા આપણે નથી પણ રહે છે તો કેવા અસ્થાયી, એની સંખ્યા જ મેચ થતી નથી. પ્રોટોન ન્યુટ્રોન છે 6 છે, બારે કાં તો 10 થઈ જાય છે. બારે 2 છે અંદર 6 છે તો મારે ઓછા કરવા 4 નો ઉપયોગ કરું, બાદ કરી નાખું અંદર તો ઊર્જા વધારે જરૂર પડે છે. તો એટલા માટે એ અસ્થાયી છે. તો આ પ્રમાણે આપણે જોયું. તો આ રીતના આપણે કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતા એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતા નથી.
કારણ કે આયનિક બંધનું જે જોડાણ છે એ કાં તો મેળવીને કાં તો ગુમાવીને બંધનું જોડાણ કરે છે, જ્યારે કાર્બનમાં એક પણ લાગુ પડતું નથી. એટલે બહુ જ અગત્યનો આપણા માટે પોઈન્ટ છે, આખા પ્રશ્નનો હાર્દ છે. શું કહેવા માંગે છે ટૂંકમાં, કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતા એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતા નથી અને પોતાનું એક અલગ રૂપ છે. કયું રૂપ છે? ભાગીદારીનું રૂપ છે. કયું રૂપ છે? ભાગીદારીનું. વારંવાર આ શબ્દો આપે છે, શબ્દની સમજ જે છે હવે પછીના લેક્ચરમાં આપણને મળશે. શબ્દ ખાસ યાદ રાખજો. ભાગીદારીનું છે. આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા એટલે કે સમજો કે આ કાર્બન પરમાણુ છે આ બીજો કાર્બન પરમાણુ છે, બંને જોડાઈ જાય અથવા તો અન્ય તત્વોના પરમાણુ, સમજો કે આ કાર્બન છે આ પણ કાર્બન છે, આ સમજો કે હાઇડ્રોજન છે, તો કાર્બનમાં કદાચ સંખ્યા ખૂટતી હોય, અહીંયા જેમ ખૂટે જ છે 4 છે, મારે 4 લાવવાના છે તો 8 બને. તો આ હાઇડ્રોજન જેવો કે ફરતો હશે વાતાવરણમાં તો સમજો પાણી ગમે તે માધ્યમ હોય, હાઇડ્રોજન ફરતો હોય એના 4 હાઇડ્રોજન કેટલા પરમાણુ ક્રમાંક છે? 1 છે. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો મારે અહીંયા 4 લાવવા, એક એનો મતલબ અહીં અંદર એક જ ઇલેક્ટ્રોન હશે. કક્ષામાં કઈ કક્ષામાં કે કક્ષામાં બેની જગ્યાએ એક જ ઇલેક્ટ્રોન હશે. તો આવા હાઇડ્રોજન 3 લાવું, આ બીજો હાઇડ્રોજન આ ત્રીજો હાઇડ્રોજન, ત્રણેય હાઇડ્રોજનને હું કાર્બન સાથે જોડી દઉં તો કાર્બનની જે રચના જે છે 4 ને 4 8 થવી જોઈએ. 8 થઈ જશે, 1 2 3 4 8 થઈ જશે પછી. તો આવી રીતના અન્ય તત્વો કાં તો હાઇડ્રોજન હોય કાં તો પોતાના કાર્બન એ પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુઓનું નિર્માણ કરે છે. આ અગત્યનો પોઈન્ટ છે. મેળવવાની કે ગુમાવવાની કોઈ ક્રિયા કરતા નથી, ભાગીદારી કરીને કામ કરે છે. મેળવી અને ગુમાવવાની જે ક્રિયા આયનીય સંયોજનમાં થાય છે એમાં બંને તત્વો ભેગા કામ કરી શકતા નથી. બરાબર સમજો કે અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન ભાગીદારી કરે તો એનો મતલબ એવો થાય કે હું આમ કહું NH3 તો આ એમોનિયા બને છે. તો હાઇડ્રોજનનો એની અંદર નાઇટ્રોજન સાથેનો એક સંબંધ છે. બરાબર, ઇલેક્ટ્રોન બંનેની અંદર ગણાય છે. હાઇડ્રોજન 3 પરમાણુ હોય છે, 3 પરમાણુ હાઇડ્રોજન ના હોય છે, 1 પરમાણુ નાઇટ્રોજન નો હોય છે, એને આપણે એમોનિયા કહીએ છીએ. તો આ જે છે આપણે કહી શકીએ કે સહસંયોજક બંધથી જોડાયેલા છે. બરાબર, ચલો તો ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે. પરિવાર ભાગીદારી શબ્દ યાદ રાખજો, સમજણ મળશે તમને. બે પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બે પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી, સમજો કે આ એક કક્ષા છે એક પરમાણુની, આ બીજી કક્ષા છે બીજા પરમાણુની. સમજો કે આ હાઇડ્રોજનનો પહેલો એક પરમાણુ છે, આ બીજો એક પરમાણુ છે હાઇડ્રોજનનો, એટલે બે પરમાણુ થયા હાઇડ્રોજનની. હાઇડ્રોજનની અંદર કેટલા હોય? એક જ કક્ષા આવે કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન હોય, એક જ ઇલેક્ટ્રોન હોય કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો 1 છે, અહીંયા પણ 1 છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ 1 છે એનો મતલબ શું? સમજો કે આ 1 તો આ ઇલેક્ટ્રોન છે. બાહ્ય કક્ષામાં શું હોય? હંમેશા ઇલેક્ટ્રોન હોય. અંદરની કક્ષા જે છે વચ્ચે કક્ષા ના કહેવાય, વચ્ચેનું બિંદુ છે કેન્દ્ર બિંદુ, એને ત્યાં કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન અને અહીંયા H નો બીજો ઇલેક્ટ્રોન, સમજો કે આ બાજુ દૂરી દઉં, પછી હાઇડ્રોજન માટે આ કઈ કક્ષા ગણાય? છેલ્લી કક્ષા ગણાય, કારણ કે પતી જાય છે એની સંખ્યા પરમાણુ ઇલેક્ટ્રોન પતી જાય છે. કે કક્ષા, બરાબર, કે કક્ષા કહીએ છીએ. તો બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી બાહ્ય કક્ષા છે. આ એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન બંનેને આપણે જોડી દઈએ એટલે બે ઇલેક્ટ્રોન બની જાય. બરાબર, જેને આપણે H2 કહીએ છીએ. આ H2 છે, જે આપણે H છે, બંનેના જે ઇલેક્ટ્રોન છે એ બે હાઇડ્રોજન જોડાય છે. બંનેના ઇલેક્ટ્રોન જે છે બંને માટે કામ કરી શકે છે, કોઈ એક માટે કામ નથી કરતા. કાર્બનનું અગત્યનું લક્ષણ છે. આયનીય સંયોજન હોય તો આવું ના થાય. અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધેલો હોય, પછી હાઇડ્રોજન અલગ થઈ જાય અને આ પોતે ટૂંકમાં જે રૂપ બનતું એ બની જાય છે. બરાબર, તો આ રીતના આપણે સમજી શકીએ. બે પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. આ બે કોઈ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષા છે છેલ્લી, ત્યારે બંને જે છે જોડે જાય છે અને બને છે જેને H2 કહેવામાં આવે છે.
આવનામાં આપણે લેવું હોય તો સમજો કે આ એક કક્ષા બીજી કક્ષા છે, આ બીજું એક પરમાણુ છે અને બીજી કક્ષા છે, અહીંયા 2 છે, એ 7 છે અને અહીંયા સમજો કે 6 છે. તો અહીંયા પણ આ જે 6 જે પરમાણુ આવેલા હોય એ 7 આવેલા હોય તો એ પણ જોડાય છે અને જે કે પણ રચના બને છે એને આપણે નામ આપીએ છીએ. તો આવી રીતના એને સહસંયોજક બંધ કહેવાય. આપણે બંધ બનાવો એને સહસંયોજક બંધ કહીએ છીએ. વચ્ચે બંધ બનીને કયું કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ છીએ. સંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે. આ જે ભાગીદારી થઈ ઇલેક્ટ્રોનની કઈ કક્ષામાં છે? બાહ્ય કક્ષામાં, છેલ્લી કક્ષામાં. બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન છે. બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય છે. બાહ્યતમ કક્ષાના બંને પરમાણુ છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના મેળવે છે. બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના મેળવે છે. એટલે અહીંયા જે રૂપ બન્યું એમાં એની બાહ્ય જે કક્ષા છે તો આના માટે આ બે લાગુ પડે કક્ષામાં, આ હાઇડ્રોજન માટે પણ આ જ કક્ષા લાગુ પડે છે. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે. પહેલા આનામાં કેટલા હતા? એક જ ઇલેક્ટ્રોન હતો, વચ્ચે જે મેં દર્શાવ્યો છે. ભેગા થયા એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? બંને માટે 2 આ હાઇડ્રોજન માટે પણ 2 અને આ હાઇડ્રોજન માટે પણ 2 H2. તો H2 એટલે 2 જે સંખ્યા આવે છે કોના જે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે? ફરીવાર કોઠામાં જોઈએ, વારંવાર જોશું ને તો કોઠામાં જોવાની જરૂર નહીં પડે, યાદ રહી જશે કે 2 છે હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે. બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના મેળવે છે. અહીંયા નિષ્ક્રિય વાયુ જેવી રચના નથી કારણ કે એક જ છે. એક છે કે હિલિયમનો પરમાણુ ક્રમાંક છે? ના. 2 બની ગયા પછી હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. અને હિલિયમ ના કહેવાય પણ એના જેવી કેવો શબ્દ વાપરવામાં આવે છે? એના જેવી અષ્ટક રચના બનાવે છે. બાકી કહેવાય અને હાઇડ્રોજન. બરાબર. ચલો આટલી આપણે વાત કરી છે કાર્બનની ચતુસંયોજકતા. ખૂબ જ સારી રીતે મેં તમને સમજણ આપી છે. બરાબર. ફરીવાર એકવાર આ પોઈન્ટ બધા રિવિઝન કરીએ અને આગળના જે ટોપિક છે એ ભણીએ કે એમાં આપણને કામ લાગશે. ખાસ ભાગીદારી શબ્દ યાદ રાખવાનો છે. મેળવવા ગુમાવવાનો પ્રશ્ન જે છે હવે ભૂલી જવાનો. કાર્બન છે મેળવવા ગુમાવવાનું કાર્ય કરતો નથી.